નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગુજરાતી પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારી કુલ ગુણ 40 માર્કનો રહેશે અને સમય તેનો 2 કલાકનો રહેશે. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે. આ વિકલ્પો તમારે 4 માર્કના રહેશે અને જે સાચો વિકલ્પ છે એ તમારે ઘટ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો, પહેલું છે કે ઘરના સભ્યો વારા પરથી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે. બીજું, કવિ હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શાની ઉપમા આપી હતી? તો હિન્દ કી નીડર જબાન. નંબર 3, શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? સુદામાને જોઈને. નંબર 4, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબહેન શું માને છે? ભગવાનના આશીષ. હવે એની અંદર ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 4 માર્કની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા તમારે ઉપર બ્રેકેટ આપેલા છે, એમાં જોઈને તમારે લખવાનું રહેશે. પહેલું છે, કોઈ ધન્ય પરે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. બીજું, આવનારી સૌ ખુશીની વાત કરીએ. નંબર 3, આપના હાથેથી એક ડમડી સરકારને આપવી નથી. નંબર 4, ફરતી પીંછી અંધકારની દીપ નહીં રંગાય. હવે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 તમારે 8 માર્કનો રહેશે. પહેલું છે, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? ફોઈ નાની ઉંમરે વિધવા થયા હશે એ સૂચવે છે. બીજો પ્રશ્ન, સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે? સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેને પાડવામાં નથી આવતી. નંબર 3, શરૂઆત કરીએ કાવ્યના કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? જે મર્યું તેને સવાયું કરી તેની સોગાત આપવા માંગે છે. નંબર 4, અંજન પોતાની માંદગી માટે કોને દોષિત ગણે છે? પોતાના નસીબને દોષિત ગણે છે. નંબર 5, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું? એ તો મારો બાળ મિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિસામો છે. નંબર 6, પ્રીતિ શ્રીમંતાઈની શી વ્યાખ્યા આપે છે? પ્રીતિને મન શ્રીમંતાઈ છે કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે. નંબર 7, દુઃખ આવી પડે ત્યારે માણસે કેવું વલણ અપનાવવું જોઈએ? હતાશ થવાને બદલે ઉદ્યમ કરવો જોઈએ, એટલે કે મહેનત કરવી જોઈએ. નંબર 8, અતિથિ દેવો ભવ એટલે શું? તો અતિથિ દેવો સમાન છે, તેનું પ્રેમથી સ્વાગત કરવું એ જ સાચો આતિથ્ય ધર્મ છે. હવે પ્રશ્ન 3 એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 2 માર્કના રહે છે. પહેલું, આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી, સરદાર અને આચાર્ય કૃપલાની. તો આ વિધાન ખોટું. બીજું, આ હું ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. સાચું. હવે એની અંદર નીચે આપેલા શબ્દોમાંથી દીર્ઘ અને રવાનુકારી શબ્દો શોધીને લખો. એ તમારે 2 માર્કના રહે છે. તમે જોઈ શકો છો દીર્ઘ શબ્દો થોડી નોકર ચાકર, રવાનુકારી શબ્દોમાં કકરાટ, થેને કાર. હવે એની અંદર સંધિ છોડો. વિવેકાનંદ તો વિવેક પ્લસ આનંદ. બીજું, મહાત્મા તો મહા પ્લસ આત્મા. તમારે 2 માર્કનો રહેશે. હવે એની અંદર શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તમારે 2 માર્કનું રહેશે. ડાયરેક્ટલી આન્સર જોઈએ આપણે. દિવાળી, પગથિયું, બપોર અને સંતાન. બીજું, ઉદ્ધમ, દીપ, પોપટ અને લીલા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ક્રમ આવશે. હવે પ્રશ્ન 4, માગ્યા મુજબ ઉત્તર લખો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તમારે 2 માર્કનું રહે છે. પહેલું છે જનક તો પિતા, તાત. બીજું, ગમગીન તો ઉદાસ. ત્રીજું, વિંજનો તો હાથ પંખો. નંબર 4, સંકટ તો મુસીબત. હવે એની અંદર વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે. તમારે 2 માર્કનું રહે છે. નિરર્થક તો સાર્થક. અભિમાન તો નિરભિમાન. દેવ તો દાનવ. શ્રીમંતાઈ તો ગરીબાઈ. એની અંદર શબ્દોની જોડણી સુધાઈને લખો. પણ તમારે 2 માર્કનું રહેશે. વૈકુંઠ, વિલીનીકરણ, સહસ્ત્ર, અતિશયોક્તિ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સાચા જવાબ. પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પણ તમારે 2 માર્કનું રહેશે. પહેલું, હાથીના જેવી ચાલવાની, ગજગામીની. બીજું, વાત વધારીને રજૂ કરવી, અતિશયોક્તિ. હવે પ્રશ્ન 5, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. પ્રશ્ન 5 તમારે 4 માર્કનું રહેશે. પહેલું છે દર પીટવું, ગરીબાઈ દૂર થવી. વાક્ય, પ્રામાણિકતાથી કામ કરીએ તો દર પીટે છે. બીજું, વિષાદની રેખાઓ દોરાવી, દિલગીરી કે અફસોસનો ભાવ દેખાવો. વાક્ય, જગમોહનદાસના ચહેરા પર વિષાદની રેખાઓ દોરાઈ હતી. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો. તમારે 2 માર્કનું રહેશે. પહેલું, મહાપુરુષ, મહાન પુરુષ, કર્મધારય સમાસ. બીજું, હંસગતિ, હંસના જેવી જેની ગતિ છે તે બહુવ્રીહી સમાસ.
ક નીચે આપેલા વાક્યો સામે સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય લખો. ક તમારે 2 માર્કનું રહે છે. ગાંધીજીને વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું હતું. સાદું વાક્ય. બીજું, પહેલેથી થોડું કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાય. સંકુલ વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય અને આવી અવનવી વિડીયો તમારે જોવી હોય તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કમેન્ટ જરૂર કરો. ધન્યવાદ.